અંકલેશ્વર નજીક આવેલા પાનોલી ઔદ્યોગિક વસાહતની SML કંપનીમાં આજે ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કંપનીમાં વારંવાર બની રહેલી આગની આ ચોંકાવનારી ઘટનાઓને પગલે સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં અનેકો સવાલો ઊભા થયા છે. સદનસીબે આજની આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહીં, પરંતુ વારંવાર લગબગતી આગની જ્વાળાઓએ કંપનીની સેફ્ટી સિસ્ટમની પોલ ખોલી નાખી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપનીમાં આગ લાગ્યા બાદ પ્લાન્ટના સત્તાધીશો બહારથી ફાયર બ્રિગેડની મદદ લેવાનું ટાળી રહ્યા છે. કંપની પોતાની આંતરિક ફાયર ટીમની વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે અને ઘટનાને દબાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, જેને કારણે કામદારોની સુરક્ષા વ્યવસ્થા તેમજ કંપનીના સેફટીના પગલાં તદ્દન અપૂરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કંપનીમાં છાસવારે બનતી આગની ઘટનાના કારણે નજીકમાં આવેલા ગામના રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીની બેદરકારી ગમે ત્યારે મોટી હોનારત નોતરી શકે છે. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કંપની તંત્ર તાત્કાલિક ધોરણે પ્લાન્ટની ટેકનિકલ ખામીઓ શોધી અને તેને દૂર કરે. કંપનીમાં ફાયર સેફટીના સાધનો અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે અને સંજાલી ગામના લોકોની જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કંપની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. વારંવાર શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શનના નામે સર્જાતી આ દુર્ઘટનાઓ પાછળ જવાબદાર કોણ? હવે જોવાનું એ રહે છે કે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ ગંભીર બેદરકારી સામે કેવા પગલાં ભરે છે.